Good morning, Jai Mataji, all of you. Today we will learn the subject of English first class, chapter first, second poem, which name is Fire and Ice. Fire and Ice is a poem which is written by Robert Frost. It is a one kind of a symbolic poem, metaphoric poem. Which is on page number 15. First of all, we will read the whole poem and then translate it into Gujarati summarizations. So now we will start to read the poem Fire and Ice by Robert Frost. Some say the world will end in fire, some say in ice. From what I have tasted of desire, I hold with those who favor fire. But if it had to perish twice, I think I know enough of hat to share that for destruction's ice is also great and would suffice. આખી જે ફાયર એન્ડ આઈસ જે પોએમ છે એની અંદર બે જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ ફાયર એન્ડ આઈસ રોબર્ટ ફ્રોસ્ટે અહીં મૂકેલા છે. તો અહીં એ સિમ્બોલાઇઝ કરે છે અને મેટાફોર તરીકે ઉપયોગ થાય છે. ફાયર એટલે આમ તો ગણતરી કરો તો અગ્નિ થાય, આગ થાય, અને આઈસ એટલે કે બરફ થાય છે. પણ અહીંયા રોબર્ટ ફ્રોસ્ટ દ્વારા આ ફાયર એન્ડ આઈસ એમ મેટાફોર તરીકે, એક રૂપક તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફાયર એટલે ટૂંકમાં ડિઝાયર તો પેશન, અને આઈસ એટલે કે હેટ્રેડ, એવું સિમ્બોલાઇઝ રોબર્ટ ફ્રોસ્ટ દ્વારા અહીં કરવામાં આવ્યું છે. રોબર્ટ ફ્રોસ્ટ આ પોએમ દ્વારા એવો મેસેજ આપવા માગે છે કે ભાઈ દુનિયાની અંદર જો જે કંઈ ડિઝાયર છે વ્યક્તિઓની કે પેશન છે એ અતિશયોક્તિનું રૂપ ધારણ કરે ત્યારે ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશને આમંત્રણ આપે છે. તેમજ આઈસ એટલે કે હેટ્રેડ, નફરત, એ પણ હાઈલી જ્યારે અતિશયોક્તિ થાય ત્યારે પણ એ વિનાશનું કારણ બને છે, વિનાશ નોતરે છે. પોએમની અંદર શરૂઆતની જે સ્ટાન્જા છે ફર્સ્ટ અને સેકન્ડ, એની અંદર ફર્સ્ટની અંદર ફાયર એટલે અહીં સિમ્બોલાઇઝ આપણે રોબર્ટ ફ્રોસ્ટે ડિઝાયર અને પેશનનું કર્યું છે. સેકન્ડમાં આઈસ એટલે આપણે હેટ્રેડ, એનું સમરાઇઝેશન કરવાનું છે. તો શરૂઆતની સ્ટાન્જામાં એમ કહે છે કે સમ સે
ધ વર્લ્ડ વિલ એન્ડ ઇન ફાયર, સમ સે ઇન આઈસ. અમુક લોકો અથવા તો અમુક સાયન્ટિસ્ટો એવું માને છે, એવી કલ્પના કરે છે કે આ પૃથ્વી છે, દુનિયા છે, એક સમય આવશે તો ફાયર એટલે કે અગ્નિથી નાશ પામશે, એનો વિનાશ થશે, એનો પ્રલય થશે. તો કેટલાક વૈજ્ઞાનિકો એમ કહે છે કે ભાઈ જે આઈસ છે એટલે કે વોટર, જે બરફ છે, આઈસ ગ્લેશિયર પીગળે, મેલ્ટ થાય અને એ રીતે પૃથ્વીનો નાશ થશે. રોબર્ટ ફ્રોસ્ટ જે છે એ પોતે અહીં આ કાવ્ય દ્વારા એવું સૂચવે છે કે ભાઈ મારા માનવા પ્રમાણે કે દુનિયાની અંદર અતિશય કોઈ પણ પાવર કે પોઝિશન પ્રાપ્ત કરવા માટે કોઈ પણ કન્ટ્રીના વ્યક્તિનું જે કંઈ હેતુ હોય તો એ અતિશય જ્યારે થાય છે ત્યારે વિનાશને નોતરે છે. એટલે કે અતિશય ડિઝાયર હોય, પેશન હોય તો એ વિનાશના માર્ગે તરફ જાય છે અને એનો નાશ થાય છે. રોબર્ટ ફ્રોસ્ટ અહીં એમ કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિની અંદર કોઈ પણ પદ પ્રાપ્ત કરવા માટે, પોઝિશન પ્રાપ્ત કરવા માટે અતિશય પેશન હોય, ડિઝાયર હોય અને હાર્ડવર્ક કરતો હોય તો ઘણું બધું નુકસાન થતું હોય છે એના પરિણામમાં. દાખલા તરીકે હિટલર છે, એને એક પેશન હતું, એક ડિઝાયર હતી પાવરની, મેળવવાની, તો એને ઘણા બધા માણસોનો મારી નાખ્યા હતા, વિનાશ કર્યો હતો. એ રીતે પણ ડિસ્ટ્રક્શન થાય છે અતિશયોક્તિમાં. તો રોબર્ટ ફ્રોસ્ટ એમ કહે છે કે ભાઈ મારા માનવા પ્રમાણે આ જે ડિઝાયર અને પેશન છે એ અતિશયોક્તિ થાય ત્યારે પણ એ વિનાશનું કારણ બને છે, ડિસ્ટ્રક્શનનું કારણ બને છે. તેમજ આઈસ એટલે કે હેટ્રેડ, નફરત, એ પણ વિનાશનું કારણ બને છે. તો કે કેવી રીતે? તો એને સરસ ઉદાહરણ આપ્યું છે કે બટ ઇફ હેડ ટુ પેરિસ ટ્વાઇસ, આઈ થિંક આઈ નો ઇનફ ઓફ હેડ ટુ શેર દેટ ફોર ડિસ્ટ્રક્શન આઈસ ઇઝ ઓલ્સો ગ્રેટ એન્ડ વુડ સફિસ. કે માનો કે કોઈ પણ કન્ટ્રી હોય, કોઈ પણ સ્ટેટ હોય, એ બીજા કન્ટ્રી કે બીજા સ્ટેટ ઉપર જ્યારે પોતાનું આધિપત્ય સ્થાપવા માગતો હોય, રાજ કરવા માગતો હોય, ત્યારે એ સામા વિરોધી રાજ્ય, સ્ટેટ કે કન્ટ્રી તરફ એ હેટ્રેડ, નફરત પેદા કરતા હોય છે. અને એ રીતે એ નફરત પેદા થતાં એક સમય આવતા એ વિનાશને નોતરે છે. તો અહીં રોબર્ટ ફ્રોસ્ટ દ્વારા ટૂંકમાં એમ કહી શકાય કે જે ફાયર અને આઈસ એ અહીં મેટાફોર તરીકે એક પેશન અને હેટ્રેડ અને આઈસ, પેશન અને ડિઝાયર અને આઈસ એટલે કે હેટ્રેડ તરીકે મેટાફોર થયેલા વર્ડ્સ છે. અને એના દ્વારા એમ કહે છે કે આ બેય દ્વારા પૃથ્વીનો એક સમય આવશે તો નાશ થશે. તો અહીં ફાયર અને આઈસ રોબર્ટ ફ્રોસ્ટ દ્વારા જે રચિત કાવ્ય છે એ પૂરું થાય છે. થેન્ક યુ. જય માતાજી.